તો હલો દર્શક મિત્રો, હું પ્રદીપસિંહ ચૌહાણ આજના એક આ નાનકડા હાસ્ય દરબારની અંદર આજના નાનકડા એવા વિડીયોની અંદર મારા તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિડીયોની અંદર યુટ્યુબના માધ્યમથી તમે જો મારા નાના ભૂલકાઓ, મારા ભાઈઓ, મારી બહેનો, મારા વડીલો પહેલીવાર પધાર્યા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પણ ઓન કરી દેજો, જેથી કરી મારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળે અને તમે મારા વિડીયો જોઈ શકો. અને હા, સાથે સાથે મારા વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ આ બધું પણ કરી દેજો. પણ આજના આ વિડીયોની શરૂઆત, આજના હાસ્ય દરબારની શરૂઆત હું એક કવિતાથી કરું કે કોઈ કવિએ ખૂબ કીધું છે કે જમાનો જો કાળો નાગ હોય તો હું પણ મદારી છું. કે જમાનો જો કાળો નાગ હોય તો હું પણ મદારી છું, ઉડતા પંછી પાડું એવો હું શિકારી છું. હા, આજના જમાનાની અંદર લગભગ બધા લોકો ટેન્શનમાં છે. નાના બાળકોને ભણવાનું ટેન્શન હોય, 10માવાળાને ભણવાનું ટેન્શન હોય, 12માવાળાને પરીક્ષાનું ટેન્શન હોય, એનાથી મોટા જુવાનિયા પરણવા લાયક હોય તેને પરણવાનું ટેન્શન હોય, પછી લગ્ન કરી લીધા એને બાયુનું ટેન્શન હોય. આ ઘરે 8 વાગે ન પહોંચ્યા એટલે પછી હાથમાં ઊંધી હાવરણી હોય અને એનો જે ઉપયોગ થાય એની તો અહીંયા વાત ન કરાય, એનો અનુભવ થાય. હું તો અત્યારે લગભગ 12મું ભણું છું, આપણને અનુભવ નથી, પણ જેને જેને અનુભવ થયો છે એની એક જ વાત છે કે લગ્નનો લાડવો ચખાય ન. હા, જે પરણાય એને પણ ટેન્શન, એનથી ઉપર વડીલોને પણ ટેન્શન છે. તો આજના જમાનાની અંદર બધાને ટેન્શન છે, આજના લોકોને બધાને ટેન્શન છે. કોઈ સુખીથી એમ નહીં કે જીવવું મોજથી, કાલે શું થશે ને આજે શું થશે ને બસ એ વાતનું ટેન્શન, અને જે મોજથી લાઈફ જીવી નથી શકતા. એ જમાનાની અંદર હું અમારો નાનકડો વિડીયો અને આ નાનકડા વિડીયોના દ્વારા યુટ્યુબના માધ્યમથી તમને થોડું હસાવવાની કોશિશ કરું છું, જેથી તમને પણ આનંદ મળે અને મને પણ આનંદ મળે. પણ હમણાં તો અમારો ભૂરો બહુ ટેન્શનમાં આવી ગયો. ભૂરો પાછો તોતડું બોલે. હા, ભૂરો ટેન્શનમાં એ વાતનો આવી ગયો કે એની પત્નીને વારંવાર ઓલા તેના પિયરિયાવાળા છે ને તેડી જાય ને પછી ભૂરાને અમારે કાંઈ હક ન થાય. તે ભૂરો છે ને અમારી મિત્રોની મહેફિલમાં આવે પછી, હા, અને આવીને કે મને ક્યાંય દમતું નથી. મેં કીધું ભૂરા શું થયું? ચાલુ ક્યાંય દમતું નથી. મેં શું થયું? મારી વહુને તેલી ગયા તે. એમ થયું? હા, એમ કે પછી મેં તો તેડી આવો. તે ભૂરો એની વહુને તેડવા ગયો. ભૂરો તેડવા ગયો તેને આગતા સ્વાગતા થયા. અને એક વાતની મને બહુ ખબર છે આ, કે નવા લગ્ન થયા હોય ને પછી જ્યાં જમાઈ જાય ને અને જેના આગતા સ્વાગતા થાય, આવો અમારા જમાઈ આવ્યા, આમ ખાટલે બેસાડે, પથાણું પાથરીને આમ બધા એની સેવામાં લાગી જાય. નવા લગ્ન થયા હોય ને એની જમાઈ 5 વર્ષે જાય એટલે પાણીનો સરખો ભાવ પૂછે નહીં. અને એકવાર તો કેવું થયું કે બચારા જમાઈ નવા પરિણા અને બહુ ખબર નહીં કે એના ઘરમાં આવી એ તો વાવાઝોડું છે, જે તેને શાંત સમુદ્ર સમજતો હતો. તે બચારો થોડાક 15 દિવસ પછી તેને તેડવા ગયો. તે જે એના આગતા સ્વાગતા થયા, આમ 32 ભાત બધી ભાતના ભોજન બનાવ્યા, જમાડ્યા. પછી રાતે રોકાણે ને તે જમાએ પૂછ્યું સસરાને, જમાઈ અમારી આટલી સેવા કેમ? તે બટા તું અમારું વાવાઝોડું હાંચવીને બેઠો છે, તારી આટલી સેવા તો કરવી જ પડે ને. ઓલો સમજી ગયો આગળ અમારા હવે શું થવાનું. હા, પણ હમણાં ભૂરાની વાત કહું. ભૂરો તેડવા ગયો ને તેને આગતા સ્વાગતા થયા, બધાએ લાઈન લાગી ગઈ. પછી તો તેને જમવા બેસાડ્યો. તે સાસુમાં છે ને ભૂરાએ દાળ ભાત વધારે ખવાઈ ગયા. તે સાસુમાં લાડવા લઈને આવ્યા. તે ભૂરો કે ધ્યાન તાલે એમ કરવા માંડ્યો. તે સસુર કાંઈ બોલ્યા નહીં, એ કે કંઈ કેવું નથી. પછી 2-3 વાર બોલ્યો ને ધ્યાન તળે ઓલા એના સાસુમાં લાડવા મૂકતા હતા. ત્યાં કે ધ્યાન તાલે
પછી તો જમી ખાઈને ઊભા થયા ને પછી ભૂરીને પૂછ્યું કે બટા આમ કેમ કરે છે જમાઈ? તે બપ્પા એ લાડવા ખાવાની ના નથી પાડતા, પણ દાળ ભાત વધારે ખવાઈ ગયા છે ને તો એ એમ કહે છે કે હવે વધારે ખાઈશ તો મને ધ્યાન તલે, મને ઘેન ચડે એમ. હા એવી. પણ હમણાં તો એક પતિ પત્નીના લગ્ન થયા ને તે પછી પત્ની પિયર આંટો મારવા ગઈ ને તે પતિને કીધેલું કે હું તમને છે ને 4 દિવસમાં ફોન કરીશ. તા તો પતિ ગળગળો થઈ ગયો, ક્યારે ફોન કરીશ હું જાઉં છું, તમે કોલ કરીશું. અને એમ કરીને પછી ગામડે જઈને ફોન કર્યો કે હલો શું કરો છો? કંઈ નહીં. શું કરું, હું ખાવાનું ભાવતું નથી. એવું ન ચાલે. તો ઓલી સામે ગડગડી થઈ ગઈ કે તમને શું વેદના હોય? મને તો ઘઉંમાં, બાજરામાં, પાણીમાં, ખાવામાં બધે તમે દેખાવ છો. પછી મારા મનમાં વિચાર આવ્યો કે સાલું પતિ છે ધનેડું, બધી જગ્યાએ દેખાય છે. હા, એવી રીતે પતિ પત્નીની મજા આવે. પણ આજના આ નાના વિડીયોની અંદર તમને થોડીક પણ મજા આવી હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરી દેજો. આજના કાર્યક્રમની અંદર તમને થોડુંક પણ હસી આવી હોય અને મને પણ આનંદ મળ્યો અને તમને પણ આનંદ મળ્યો. પણ જો તમે મને સપોર્ટ કરશો તો આપણે આવા નવા વિડીયો લેતા અને લાવશું અને તમને હસાવવાની ખૂબ કોશિશ કરશું. પણ આજના કાર્યક્રમની બસ આટલું જ. મળીએ છીએ એક નવા વિડીયોની અંદર. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ.